સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ, પાકું હોય જડ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ. શિક્ષાપત્રી ભાષા હાલે છે કથા ચોથો ભાગ એવા. સુવાસીની નારી સોણી લીધે રે, કુમકુમ ચાંદલો કપાળે કીધે રે. જેના પતિ હયાત છે એવી સ્ત્રીઓને સુવાસીની સ્ત્રીઓ કહેવાય. ભાઈ તો કુમકુમ ચાંદલો કપાળે એને કરવાનો. ચાંદલો અથવા જે તિલક કરે, વિધવાને ન કરવું એ કરે, વિધવાને કરાય નહીં. અને આમ તમે જુઓ ને, આમ એટલે સત્સંગ સિવાય તો જેના કપાળમાં ચાંદલો હોય તો સમજી લો એના પતિ હયાત છે. સ્ત્રીઓમાં ચાંદલો વસ્તુ એવી છે કે એને માથે કોઈક છે, એ કોકના છે, એનું કોઈક રક્ષણ કરનાર છે, એના ધણી છે, એના પતિ છે. ચાંદલો નિશાન એ બતાવે છે. હે હા. અને રહે શેઠો ને ચાંદલો સદાય, માગું પરનાથજી. એવી વાણી સુણી જસુબાઈ, વર આપો કહે યુગલદાસ ભાગું. હા, એટલે ચાંદલો ને શેથો એ સ્ત્રીઓ માટે છે, અને પુરુષ માટે ચાંદલો અને તિલક. સમજી લેવું, જેના કપાળમાં તિલક અને ચાંદલો હોય તો સમજી લેવું કે એનો પતિ હયાત છે, એને માથે કોઈ પતિ છે. એટલે આપણી રક્ષામાં આપણે નિઃશંક નિર્ભય રહેવું કે આપણે કોકના છીએ ને આપણી રક્ષા કરનાર કોક છે. હા, નિર્ભય રહેવું. પણ કદાચ કોકને ચાંદલો ભૂસાઈ ગયો હોય, અત્યારે સવાર કર્યો હોય પૂજામાં ભૂસાઈ ગયો તો એને અમે એવું નહીં માનો બહાર નથી એમ. હા, બને ત્યાં કરી લેવો ત્રીજી વખતે. હા, પણ ચાંદલો એ બતાવે છે કે આનો કોઈ રક્ષણ કરનાર છે. હા, ચાંદલો અથવા જે તિલક કરે, વિધવાને ન કરવું ને કરે, કરો સત્સંગી માનસી સેવરે, ચંદન પુષ્પે પૂજો કૃષ્ણ દેવરે. કરો સત્સંગી માનસી પૂજા, ચંદન પુષ્પથી ભગવાનની સેવા કરો માનસી પૂજામાં. પછી ચિત્રની મૂર્તિ સારી રે, રાધા કૃષ્ણ તણી સુખકારી રે. તેનું આદરે દર્શન કરી રે, કરવો નમસ્કાર ભાવ ભરી રે. પછી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા, એનું આદર થકી દર્શન કરવું. આપણે આપણા ઈષ્ટદેવનું દર્શન કરવું, એનો અર્થ એવો થાય. શિક્ષાપત્રી ખાલી આપણા સંપ્રદાયને લાગુ પડે એવું જ નથી. સનાતન શાસ્ત્રને પણ શિક્ષાપત્રી અનુસરે છે. સનાતન શાસ્ત્રને નાની છે પણ છે જોરદાર. એટલે ખાલી હાસ્યમાં આવી જાય, સ્વામિનારાયણ ધર્મ હાસ્યમાં આવી જાય એવું આમાં નથી શિક્ષાપત્રીમાં. ઉદાર સહજાનંદ લખી છે. હા, પછી પતિવ્રતાની જે ભક્તિ કરતા હોય, પતિવ્રતાની ભક્તિ, એને આમાંથી અર્થ એવો લેવો જોઈએ કે રાધા કૃષ્ણ જગ્યાએ મારા ઈષ્ટદેવ, મારા ઈષ્ટદેવ, કૃષ્ણની જગ્યાએ ઈષ્ટદેવ અને રાધાની જગ્યાએ એના સંતો. એટલે હવારમાં ભગવાનના દર્શન કરવાના, અનુકૂળતા હોય તો ત્યાં સંતોના દર્શન કરવાના, જ્યાં જેવી અનુકૂળતા. બસ, એટલે રાધા કૃષ્ણ દર્શન કરવા રીતે. પછી આગળ કે છે, જપો આપણી શક્તિ પ્રમાણ રે, અષ્ટાક્ષર મંત્ર શું જાણ રે. કૃષ્ણ મંત્ર જપો નર નાર રે, પછી કરવો પોતાનો વ્યવહાર રે. પછી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. હવે અષ્ટાક્ષર મંત્રની જગ્યાએ આપણે સ્વામિનારાયણ મંત્ર જપ કરતા હોય છે. ષડાક્ષરી મંત્ર છે સમર્થ. પછી આત્મનિવેદી જે મારા જન રે. હવે આત્મનિવેદી જે મારા જન રે, રાજા અંબરીશ જેવા પાવન રે. આત્મનિવેદી ને કહેવાય કે પોતે જ બધી ભગવાનની સેવા કરે. અંબરીશ રાજા હતા, એ રાજા હતા. એ ઓર્ડર કર્યો હોય, જાઓ નોકર ચાકર
બે જણા ફૂલ લેવો, બે જણા જળ લેવો, બે જણા ભગવાનનું મંદિર લીપી સોંપી વાળી છોડીને સાફ સુફ કરો, બે જણા સ્થળ ભગવાન બનાવી દો, બે જણા આખા નાખો, તો કલાકમાં બધું કામ પતી જાય. પણ એને બદલે રાજા પોતે બધું કરતા હતા. ભગવાન સેવા બધી નોકર હોય, રાજાને નોકર ચાકર હોય, પણ છતાં એ ભગવાનની સેવા પોતે કરતા હતા. હા, આત્મનિવેદી ભક્ત એ અઘરું છે, કઠણ છે, છતાં કરતા હોય છે. પ્રથમ કહ્યું અનુક્રમે જેવું રે કરો માનસી પૂજા લગી તેવું રે. એટલે બધું કીધું છે એ પ્રમાણે માનસી પૂજા પર બધી સેવા કરો. પછી કૃષ્ણની પ્રતિમા જે હરે હોય ધાતુ પાષાણની તે હરે. પછી ભગવાનની પ્રતિમા ધાતુની અથવા પાષાણની. અમારે આ પ્રતિમા આ ધાતુની કહેવાય. હા, અથવા શાલગ્રામ સુખકારી રે તેને પૂજવા પ્રેમ વધારી રે. શાલિગ્રામ પણ તમે પૂજી શકો છો. બસ જો શાલિગ્રામને પૂજવાનું ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અને શાસ્ત્ર પ્રમાણે શાલિગ્રામની સેવા પૂજા થાય છે, બધું સાચું છે. હવે તમારે ધ્યાન કરવું હોય, આમ શરદ મુખારવિંદ મહારાજનું હોય ને શરદ ભગવાનના હસ્તકમળ હોય, તો એ મજા જે આમાં આવે ને એવી મજા ભગવાનની આજ્ઞા છે. ના નથી પાડતો. શાલિગ્રામની સેવા એ વેદોક્ત વિધિ છે, બરાબર. પણ આપણે જે ધ્યાનમાં મૂર્તિ લેવી હોય ને રમાડવા જમાડવા ને હિંડોળે હિંચકાવવા નવરાવવા, એ જે આમાં મજા આવે. હા, આપણે જે આમ સેવા કરતા જાણે ભગવાન આગળ આપણે હમણાં બોલશે, જેને કંઈક માગશે, વાતું કરશે એવું લાગે. હા, પણ સનાતન ધર્મમાં શાલિગ્રામની સેવા વેદ વિધિ પ્રમાણે છે. એટલે મહારાજ અહીં કે એ એક બાજુ કર્યું નથી કાંઈ, બધું રાખ્યું છે. નિત્ય જોઈ દેશકાળ જેવો રે શક્તિ પ્રમાણે પૂજાપો લેવો રે. શક્તિ પ્રમાણે પૂજાપો લેવો, બસ તમારે દેશકાળ પ્રમાણે. ચંદન પુષ્પ ફળ જળ આદિ રે પૂજો પ્રભુને પ્રેમ તજો, પૂજો પ્રભુને તજી ઉપાધિ રે. પછી કૃષ્ણ મંત્ર અષ્ટાક્ષર રે તેને જપો આનંદ ભર રે. પછી કૃષ્ણ સ્તોત્ર પાઠ કરવો રે, કાં તો ગ્રંથ વાંચી વિચારવો રે. જે ભેણા ન હોય ગીરવાણ રે તે જપો હરિ નામ શું જાણ રે. સંસ્કૃત જે નથી ભેણા તો એનું નામ જપ કરવાના, બસ. હા, આ બધું સવારમાં કરી અને પછી એમ કીધું હવે તમારું વ્યવહારિક કામકાજ કરો. હા, ભેણા ન હોય ગીરવાણ રે જપો, બસ. કરી હરિનું નૈવેદ્ય નિત્ય રે લેવી પ્રસાદી તેજન પ્રીત રે. પછી ભગવાનને નૈવેદ્ય કરવાના. નૈવેદ્ય અને નૈવેદ્ય બે અલગ, બરાબર. તો નૈવેદ્ય એટલે થાળ, એ થાળ ધરે અને પછી એનો પ્રસાદ જમવો. ભગવાનને અર્પણ કર્યા વિનાનું પુષ્પ ભગવાનને અર્પણ કર્યાનું પાણી કે અનાજ કંઈ પણ મોઢામાં મુકાય નહીં. આત્મનિવેદી ભક્તની આ ભક્તિ છે. હા, ભગવાનને અર્પણ કર્યા કંઈ ન ખવાય પીવાય. આત્મનિવેદીય સદાકાળ રે પ્રીતે સેવવા કૃષ્ણ દયાળ રે. સદાકાળ 24 કલાક. હા, આત્મનિવેદીએ સદાકાળ પ્રીતિએ સેવવા કૃષ્ણ દયાળ. માઇક ગુણ રહિત શ્રી કૃષ્ણ રે તે તો તેના સંબંધી એવા તમે જન રે. આત્મનિવેદી ભક્ત જે તમે રે ક્રિયા સહિત નિર્ગુણ જાણું અમે રે. આવી રીતે ભગવાનના સંબંધ દ્વારા જે ભક્તો છે એ ભગવાન તો નિર્ગુણ છે, ભગવાન સંબંધી ક્રિયા નિર્ગુણ છે, અને એ ક્રિયાને કરનારા તમે પણ નિર્ગુણ થઈ જાઓ છો. એ બધા સંબંધ થકી ભક્ત પણ નિર્ગુણ કહેવાય. બોલો, એ વિચાર જો કાયમ રહે તો આનંદ થાય. આવી જ વાત મધ્યના 13માં પણ કરી છે, આવી જ વાત મધ્યના 14માં પણ કરી છે. ભગવાનના સંબંધી ભગવાનના ભક્ત પણ નિર્ગુણ થઈ જાય છે. ભગવાનના સંબંધી. હા, તમને એટલી તો ખબર હોવી જોઈએ કે હું કલેક્ટર છું, હું મામલતદાર છું, હું
શિક્ષક છો કે હોદ્દાર છો કે તમને એટલી તો ખબર હોવી જોઈએ. જો તમે હો તો તમારો હોદ્દો જુઓ કેટલો હશે ઊંચો, હા તો તમારે એ હોદ્દા પ્રમાણે રહેવું જોઈએ. એમ તમારે એવું હોવું જોઈએ કે હું ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું, હું એનો આશીષ છું, મારે એનો સંબંધ અખંડ સંબંધ છે મારે એને. તો હું દેખાવ છું બધાને જેવો, હું એવો નથી. હું માયાના ગુણથી રહિત છું. એટલે એને માયાના ગુણથી રહિત હોય એટલે એને મુક્ત કહેવાય. તો હું અક્ષરધામનો મુક્ત છું. મુક્ત કેટલાય પ્રકારના છે. સારંગપુરના 17મા વચનામૃતમાં કીધા છે. તો એ કયા પ્રકારના છે મુક્ત? હું ભગવાન સ્વામિનારાયણનો અનાદિ મુક્ત છું. બસ મારી બધી જ ક્રિયા ભગવાન કરે છે, દેખાય છે મને કરતા. કરું છું હું એમ લાગે. અહીંયા જો અહીં કથા કરું છું કોણ લાગે? મને એમ લાગે ને કથા હું કરું છું. તમને એમ લાગે સ્વામી કથા કરે છે, પણ હકીકતમાં કથા હું કરતો નથી. બસ મારામાં રહીને બીજા કોક કથા કરે છે. બીજા કોક કોણ છે? તો સ્વામિનારાયણ ભગવાન છે. લ્યો, આવું આટલું જ્ઞાન તો આપણે હોવું જોઈએ. પણ આપણે માયામાં રહ્યા છીએ અને 3 ગુણના ભેગા પાછા સંબંધ છે. એટલે આપણે જે છીએ એવું આપણે માની શકતા નથી. બોલો, હા તમારે પૂછી જવું રાજાના કુંવરને. એ નાનો હોય ને હજી સમજ નથી ગયું ત્યાં ખબર પડી કે હું રાજાનો કુંવર છું. બોલો, હા એટલે આપણે કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. હા, આપણે કોણ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. આપણે માયાના નથી. હવે આટલું કેને મનાય છે? કયો કે હું માયાનો જીવ નથી? અનુસંધાન હોય તો મનાય. એ અનુસંધાન આપણે હોવું જોઈએ 24 કલાક. એટલે એને કહેવાય રાત્રિ દિવસ કન્ટિન્યુ કાયમ થઈ ગયું છે. એક દી 24 કલાક પછી બીજી દી નહીં, એમ નહીં. હા, એ સામે 24 કલાક કીધું, હાલો 24 કલાક કરી નાખીએ આપણે, એમ નહીં. હા, 24 કલાક પછી પૂરી થતી નથી. આત્મનિવેદિ જે સદા કાળ રહે તે સેવા કૃષ્ણ દયાળ રહે. માયક ગુણે રહિત શ્રી કૃષ્ણ, સાંભળજો, માયક ગુણે રહિત શ્રી કૃષ્ણ તેના સંબંધી એવા તમે જ. અહીં ચોખ્ખું મહારાજ કે શિક્ષાપત્ર મેં કે છે ને નિષ્કુળાનંદ સ્વામી પર ચોખ્ખું લખે છે. એવા તમે આત્મનિવેદિ ભક્ત જે તમે રે. પાછું કીધું, જો હું આખી કડી બે ફરીથી વાંચું છું, સાંભળો. માયક ગુણ એટલે સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ. આ 3 માયક ગુણ છે. માયક ગુણ રહિત એટલે એના વિના. શ્રી કૃષ્ણ ભગવાનમાં એ માયક ગુણ નથી. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ મથુરા નહીં પૂજાવું. શ્રી કૃષ્ણ ભગવાન સ્વામીને સમજવાનું. તેના સંબંધી એવા તમે જાણ. આ ભગવાનના સંબંધવાળા એવા તમે સંબંધી. તમે કેમ કાકો ભત્રીજો સંબંધી? એમ સંબંધી નહીં. ભગવાનનો આમને સંબંધ છે એમ સંબંધી. માયક ગુણ રહિત શ્રી કૃષ્ણ રે તેના સંબંધી એવા તમે જન રે. આત્મનિવેદી ભક્ત જે તમે ક્રિયા સહિત નિર્ગુણ જાણો અમે. આત્મનિવેદી ભક્ત જે તમે રે ક્રિયા સહિત નિર્ગુણ જાણો અમે. એની સર્વે ક્રિયા નિર્ગુણ છે. એમ ક્રિયા નિર્ગુણ છે તો નિર્ગુણ થઈ ગયા ને. કયો તમારી જે ક્રિયા બધી છે ને એ નિર્ગુણ છે, તો તમે નિર્ગુણ ન હો. પોલીસ હોય અથવા કલેક્ટર હોય, એના હોદ્દામાં જે કાંઈ કાર્ય આવતું હોય, કાર્ય કરતા હોય, તો એ પોતે તો પોલીસ કે કલેક્ટર છે જ. એવી વાત થયા. કોઈ કાર્ય હોય આપણા માનો જિલ્લામાં, તો આ કામ કોના? એ તો ભાઈ કલેક્ટરના હોદ્દામાં આવે. એવું કહે ને કે આ બીજા મામલતદાર ન કરી શકે, પોલીસ કોઈ કરી ન શકે, પછી પંચાયત હોય એ ન કરી શકે, નગરપાલિકા ન કરી. કોણ? કાં તો કે ભાઈ કલેક્ટરના હોદ્દામાં આવે. હવે કલેક્ટરના હોદ્દામાં જે ક્રિયા આવે છે એ ક્રિયા તો કલેક્ટર હોય તો કરે ને. તો એ ક્રિયા કલેક્ટરની છે. કરે કોણ? ક્રિયા કલેક્ટર. આ એવી વાત થઈ. તમારી ક્રિયા નિર્ગુણ છે તો તમે તો નિર્ગુણ હો જ ને. આ ચોખ્ખી વાત છે. 2 ને 2 કેટલા થાય? 4 જ થાય, 5 ન થાય. એવી વાત છે. આટલી ઊંચી વાત. આપણે ભગવાનના સંબંધ રાખવાથી આટલી ઊંચી સ્થિતિ આપણે પહોંચી જાય છીએ. ભગવાનનો સંબંધ એવો છે.
સંબંધની વાત કરું તમને તો કહું જો કે એક લોટો અથવા એક ડોલ પાણી ભર્યું કપડાથી ગાળી આપણા ભગવાનના થાળ માટે આપણે એક ડોલ પાણી ભર્યું ગાળી દો શુદ્ધ અને પ્યોર તો સરસ એમાં એક ટીપો ગાળા વગરનું પડી ગયું તો હાલે એ ગાળવાનું ફરીને ગાળવું પડે ને લ્યો એક ટીપું પડી ગયું તોય એમ ભગવાનના સંબંધની આપણી ક્રિયા છે તો ભગવાન નિર્ગુણ છે તો આપણે નિર્ગુણ થઈ ગયા આવી વાત છે પછી હવે આગળ કે છે જળ મળે જળ ફળ જેમાં જેવું રે કૃષ્ણ પ્રસાદી વિના ન લેવું ફળ ફૂલ જળ કાંઈ પણ જે છે એ ભગવાનને ધેરા વિના લેવું નહીં જો ભગવાનના પણ કરો તો નિર્ગુણ થઈ દ્રષ્ટિથી નિર્ગુણ થઈ જાય છે હા આવે અંગે રોગ વૃદ્ધ પણું રે આપતકાળ તણું દુઃખ ઘણું પાછું ભગવાને જો આમ જડતાથી પકડી રાખેલું નથી હો ઢીલું હતું મૂક્યું જો